नमो अरहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उवज्जयाणम् नमो लोये सवसाहुणम्। आचार्य कुंदकुंददेव द्वारा रचित पंचास्थिकाई संघनी 26મી ગાથા પર આપણી ચર્ચા ચાલે છે। 26મી ગાથામાં ગઈકાલે આપણે ચર્ચા કરેલી કે જગતમાં મુખ્ય બે દ્રવ્ય છે, જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય। જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્ય જુદા છે એ જાણવું એ સમસ્ત તત્વનો સાર છે, જીનાગમનો સાર છે। तीर्थंकर भगवानी दिव्य धुनीनु केंद्र बिंदु भगवान आत्मा छे अने ए भगवान आत्मा ने आखा जगत थी महान जाणवो मानवो अने अनुभववो एनु नाम ज आत्मनी आपी छे। एक तरफ राम विचार राम जी राम यति राम जय कृष्ण ए द्वारा ए राम અને બીજી તરફ છે આખું જગત। જ્યારે આ બંનેમાં તમારી સામે પસંદ કરવાનો અવસર આવે કે બેમાંથી એકને તમે પસંદ કરો, જેમ કે મહાભારતના યુદ્ધમાં પણ દુર્યોધન અને અર્જુનની સામે श्री कृष्ण ए बे विकल्प आप्या था अने कह्युं तु के एक तरफ तो हूँ होईश एकलो, हथियार वगरनो, सैनिक वगरनो, सेना वगरनो कोई नहीं, एकलो, अने बीजी बाजू हशे मारी आखी सेना, श्री कृष्णनी सेना, हथियार साथे पूरुं लश्कर। अने दुर्योधन अने अर्जुन ए बंनेने कीधुं કે હવે તમે પસંદ કરો તમારે કોણ જોઈએ છે, હું બંનેને મદદ કરીશ। તમારે એક બાજુ હું એકલો હોઈશ અને બીજી બાજુ છે મારી સેના। તો પહેલો વારો આપ્યો તો કોને? દુર્યોધનને। અને દુર્યોધનને કીધું કે બોલ તારે શું જોઈએ છે? તો દુર્યોધને વિચાર કર્યો કે યુદ્ધ તો હથિયારોથી લડાઈ, સૈનિકોથી લડાઈ, આ સેનાથી લડાઈ, आ श्री कृष्ण एकला हथियार वगरना ए युद्धना मैदानमां शुं काममां आवशे? वधारे वधारे प्रवचन आपशे। पण एने खबर नथी के श्री कृष्णना प्रवचनना कारणे ज आगळ जता अर्जुननी जीत थवानी छे। ज्यारे दुर्योधननो वारो आव्यो त्यारे दुर्योधने शुं पसंद कर्युं? ए सेनाने, ए हथियारोने पसंद कर्या। अने बीजी बाजु एकला श्री कृष्ण हता। પછી અર્જુનનો વારો આવ્યો એટલે અર્જુને પૂછ્યું કે બોલ અર્જુન હવે? તો કીધું કે શ્રી કૃષ્ણ હવે તો ક્યાં બાકી કહી રહ્યું? બે વસ્તુ હતી, એક તરફ હતું સેના અને બીજી તરફ આપ। હવે સેનાને તો આ દુર્યોધને પસંદ કરી લીધી, હવે બાકી રહ્યા આપ। તો આવી જાઓ મારા ખાતામાં। ભલે એ મહાભારતના યુદ્ધનો નિર્ણય ए युद्धना 18 दिवस पछी आव्यो, पण खरो निर्णय तो ए दिवसे थई गयो तो जे दिवसे दुर्योधने श्री कृष्ण ने छोड़ी दीधा था अने हथियार अने सेना ने पसंद करी थी। कारण के युद्धना मैदान में ज्यारे अर्जुन पोताना भाई ने नजरनी सामे जोता डरी जाय छे, अंदरमां एनुं हृदय कंपाई जाय छे कि अरे अमारे हमारा भाई पांडुनी सामे क्या युद्ध करवू, क्या लड़ाई करवी। त्यारे श्री कृष्ण एने समझावे छे कि तू तारू कर्म कर अने प्रवचन आपे छे। आज भगवत गीता छे ए भगवत गीता ए युद्धना मैदानमां श्री कृष्ण ए अर्जुने आपेलो उपदेश छे। ए मैदानमां ए प्रवचन ज हतुं अने ए प्रवचनना बळे ए अर्जुन पोते त्यां टक्या અને સામે જીત્યા। કહેવાનો અર્થ એ છે કે મહાભારતમાં
શ્રી કૃષ્ણને એ રામના રૂપમાં, પરમાત્માના રૂપમાં, ભગવાનના રૂપમાં માન્યા છે, અને બીજી બાજુ આ સેના જેને આખા ગામના રૂપમાં માની છે. મેં તમને કહ્યું કે એક તરફ છે રામ અને બીજી તરફ છે ગામ. જેના તરફ રામ હતા એનો વિજય થયો, જેનો તરફ ગામ હતા એનો વિજય ન થયો. તો એ જ રીતે આપણે વિચાર કરીએ કે શ્રી કૃષ્ણએ એ મહાભારતના યુદ્ધમાં અર્જુનને એવું શું કર્યું, એ શું કહ્યું કે જેના કારણે એ જીત્યા? એના બળ પર એક અર્જુનની જીત થઈ. તો બીજી બાજુ અહીંયા આપણે સમજવાનું કે એક તરફ છે આખી દુનિયા, જેમાં દુનિયામાં શું આવશે કે ઘર, પુત્ર, પત્ની, ગાડી, પૈસા બધું એ સારી તરફની પાર્ટીમાં, અને એક તરફ છે આત્મા. સદગુરુ આપણને કહે છે કે હવે તમારી સામે આ બે વિકલ્પ છે, બે માંથી એકને પસંદ કરો. અને ત્યાં અર્જુનની પાસે બીજો મોકો આવ્યો હતો, પેલો તો દુર્યોધનને આપ્યો હતો. તો અહીંયા આપણને બીજો મોકો નથી આપતા, આપણને પહેલો મોકો આપે છે કે તમે પસંદ કરો તમારે કોણ જોઈએ છે. જો તમારે ગાડી, મોટર, પૈસા, બંગલા એ જોઈએ છે કે પછી આ ભગવાન આત્મા જોઈએ છે? આચાર્ય કુંદ દેવે સમયસારની શરૂઆતમાં પૂર્વ રંગ અધિકારમાં ચોથી જ ગાથામાં આ વાત બતાવી કે કામ, ભોગ અને બંધની કથા તો આ જગતમાં સર્વત્ર સુલભ છે, એ એટલી દુર્લભ નથી. અને ભગવાન આત્માની વાત એ અત્યંત દુર્લભ છે. તો એનું કારણ શું? તો એ બતાવે છે કે કામ, ભોગ અને બંધની કથા તો આ જીવે અનેક વાર સાંભળી છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે. એટલા માટે એ સુલભ છે. અને ભગવાન આત્માની વાત આજ સુધી એને સાંભળી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી. એટલા માટે ભગવાન આત્માની વાત એ અત્યંત દુર્લભ છે. અને એ જ વાતને ચિંતામણી રત્ન, પારસમણી અને એવા અનેક ઉપમાઓ આપીને આ ભગવાન આત્માના ગુણગાન કુંદ આચાર્યએ સમયસારમાં ગાયા છે. અહીંયા એ વાત બતાવે છે કે આજે આત્માની વાત આપણે ક્યારે સાંભળી નથી, કારણ કે કામ, ભોગ અને બંધનો ઉપદેશ તો બધા આપે છે. બાપા એ દીકરાને ઉપદેશ આપશે કે બેટા વેપાર કેમ કરાય, પૈસા કેમ કમાવાય, ઘર કેમ ચલાવાય, છોકરાઓને કેમ મોટા કરાય અને પોતાના જીવનમાં શાંતિથી કેવી રીતે જીવાય, આ બધો ઉપદેશ તો આપશે. એટલે કુંદકુંદાચાર્ય કહે છે આવી વાત તો દરેક બાપા પોતાના દીકરાને શીખવાડે છે કે લખપતિ છો તો કરોડપતિ કેમ બનાય, અને કરોડપતિ છો તો અબજોપતિ કેમ બનાય. પણ એ વાતને શીખવાડવા વાળા કોઈ બાપા નથી કે જે દીકરાને શીખવાડે કે બેટા સંસારની માયા જાળમાં ક્યાંય સુખ નથી, એટલે તું આ કોઈ માયા જાળમાં ન ફસા અને તારા આત્માનું હિત કરી લે. આવો ઉપદેશ કુંદ આચાર્ય સમયસારમાં આપે છે. અને એ આત્માની મહિમા બતાવે છે અને કહે છે
કે આ તમારી માટે અવસર છે. કારણ કે આ જો અવસર ચૂકી ગયા તો જેવી રીતે સમુદ્રમાં એક મણીથી ગયો તો એ મણી બહાર આવવો જેટલો દુર્લભ છે એવો દુર્લભ આ મનુષ્યનો ભવ એકવાર વ્યતીત થઈ ગયો પછી પ્રાપ્ત થવો દુર્લભ છે. તો આ મનુષ્ય ભવની મહત્તા, મનુષ્ય ભવની દુર્લભતા, મનુષ્ય ભવની સાર્થકતા એક કુંદ આચાર્ય આપણને બતાવે છે. અને એ જ વાતને પંડિત દોલતરામજીએ 6 ઢાળામાં પણ બતાવી છે. અહીંયા કુંદ આચાર્ય પંચાતિકાયમાં એ કહે છે કે આ જે મનુષ્યની પર્યાય ગઈકાલે આપણે કીધું ને કે મનુષ્યનો જે ભવ મળ્યો એમાં આ પહેલું કાર્ય આ કરવાનું છે. શ્રીમદ રાજચંદ્રજી કે જેમને કેવી રીતે સમજતા કે આ જે મનુષ્ય ભવ જે અત્યારે મળ્યો ને તો એ મારે જે ભૂતકાળમાં જે કર્મ મેં બાંધ્યા હતા, કારણ કે કૂતરા છે, કૂતરાનો ભવ મળ્યો તો કૂતરાના ભવમાં કૂતરાને તો બસ ગમે એવું ખાધું, શું ખાવું શું ન ખાવું કઈ ભાન નથી, ગમે એવું ખાય છે. કર્મ બધા જે બંધા હતા ને એ વખતે ગમે એવું ખાઈને પીને ગમે એવું વર્તન કરીને એ ભૂતકાળમાં જે કર્મ બાંધ્યા હતા એ કર્મ ને છોડવા માટે આ મનુષ્યનો ભવ મળ્યો છે. અહીંયા જો બકરી પણ આવે અને કૂતરો પણ આવે, આપણે બિસ્કિટ કોણ નાખીએ? કૂતરાને નાખીએ, બકરીને કેમ નથી નાખીએ? હું બહુ વિચાર કરું એના માટે. હું બકરીને બિસ્કિટ ન આપું, કૂતરાને આપું. કેમ ખબર? કારણ કે બકરીને માનો મેં બિસ્કિટ નહીં આપ્યું તો બકરી આગળ ગઈ, જ્યાં જશે ત્યાં જશે, જ્યાં જશે ત્યાં જશે. એ બકરી શું ખાવાની? ઘાસ જ ખાવાની ને, ઘાસ જ ખાવાની ને. પણ કૂતરાને જો બિસ્કિટ નહીં નાખ્યું એનું ખાલી પેટ હશે તો ક્યાંક ને ક્યાંક હાડકું ચૂસવાનું. એટલે એક જે એવા કામ કરવાનો છે ને તો એને તો પહેલા આપો. એટલા માટે હું દર વખતે તમારા માટે એ ભાવ કે ભાઈ જેને આ બટાટા ખાવાવાળા, કાંદા ખાવાવાળા એ બધું ખાય, કોઈ જૈન માટે, જૈન પરિવારમાં જન્મ્યો એને ખાવાનું એની આ ચાલશે. તમારું પેટ ભરી દઈએ પહેલા. કે પેટ ભરેલું હશે તો બીજું કોઈ તમને ખાવાનો ભાવ જ નહીં આવે. તો એ જે જાનવરની અવસ્થામાં જે ભાવ કરીને જે કર્મ બાંધ્યા હતા એ કર્મને છોડવા માટે મનુષ્ય ભવ છે. પણ યાદ રહે કે આ મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને નવા કર્મ ન બંધાય. કેમ? કારણ કે આપણે જે હમણાં જાત્રામાં ગયા હતા ને ત્યાં સમ્ય શિખરજીને પાવાપુરીને ત્યારે જાત્રાના સ્થળો ઉપર લખ્યું હોય કે આ સૌથી ઉત્કૃષ્ટ, સૌથી ઉત્તમ, પરમ પવિત્ર ભૂમિ છે. તમે ઉમરાળામાં હતા, તમે અમદાવાદમાં હતા, તમે મુંબઈમાં હતા, અમેરિકામાં હતા, આ બધી જગ્યાએ ફરીને તમે અહીંયા આવ્યા છો. અને જ્યાં પણ તમે હતા ત્યાં બધે તમે પાપના પોટલા બાંધ્યા હતા. અને એ બધા પાપના પોટલા જે બાંધ્યા હતા, કર્મોનો જથ્થો જે આત્મામાં બાંધ્યો છે એને છોડવા માટે તમે અહીંયા આવ્યા છો. ક્યાં? તીર્થની જાત્રાએ. હવે તીર્થની જાત્રાએ અહીંયા આવ્યા છો, અહીંયા કોઈ નવા કર્મ નહીં બનતા પાપ કરીને એ જગ્યા ઉપર. કેમ? કારણ કે દુનિયામાં કરેલા પાપને છોડવા માટે તો તીર્થ સ્થાન છે, પણ તીર્થ સ્થાનમાં કરેલા પાપને છોડવા પછી ક્યાં જશો? બીજી તો કોઈ જગ્યા છે જ નહીં. તો એ જ વાત અહીંયા બતાવે છે કે કીડા, મકોડા, કૂતરા, બિલાડા, ગાય, ભેંસ એ બધા જાનવરની અવસ્થા કે જ્યાં આપણે જેટલા પાપ કર્યા હતા એ પાપને છોડવા માટે આવો અમૂલ્ય એવો મનુષ્યનો ભવ મળ્યો. એ છોડવા માટે મળ્યો. અને આ પ્રાપ્ત કરીને પણ જો નવા બાંધ્યા તો પછી છોડશો કયા ભવમાં? એ વાત હું તમને બતાવું છું. શ્રીમદ રાજચંદ્રજી કહેતા, જ્યારે છેલ્લી ઘડીએ શ્રીમદ રાજચંદ્રજી પોતાના શરીર પર કઈ નતું, બિલકુલ ખાલી નાની પોતડી પહેરેલી, જે તમે ફોટામાં તમે જે ચિત્રપટમાં જોવો ને, બીજું કઈ નહીં. છેલ્લી ઘડી અને એમના
ત્યાં પરિવારજનો ત્યાં આજુ છેલ્લી ઘડી હતી ને ત્યારે બાજુમાં આવી ચાદર ઓઢાડતા. કેમ ખબર છે? કારણ કે આખું શરીર એવી રીતે ઢંકાયેલું હતું મચ્છરોથી. અત્યારે આપણા શરીરનો રંગ છે ને, એ રંગ દેખાય છે ને, એ મચ્છર જ એટલા બેઠા હતા કે શરીર શ્રીમદ રાજચંદ્રજીનું કેવા રંગનું છે એ તમને ખબર ન પડે. એ મચ્છરથી આખું શરીર ઢંકાયેલું હતું. અને એ મચ્છર બેસતા તો આ ઘરવાળા જે બધા હતા ને એને ઉડાડીને ચાદર એમના ઉપર ઉડાડી દેતા પાછા. તો એ શું કરે? પાછા એ ચાદરને કાઢી નાખે. પોતે પરિગ્રહ નતો, પેલા એ બધું હતું, કોટ ને બધું પહેરતા હતા, બધું છોડ્યું. આ દુનિયામાં બે પ્રકારના જીવો રહ્યા છે. એક તો એવા કે જે રસ્તા ઉપર, જેની પાસે કાલે કઈ નતું, ખાવાની પણ તકલીફ હતી, પૈસા નતા, કઈ નતું, એને સપનું જોયું. કેવું સપનું જોયું? ઉપર જવાનું. ઉપર જવાનું એટલે કરોડપતિ થવાનું, પૈસા વાળું થવાનું, ગાડી વાળું થવાનું, બંગલા વાળું થવાનું. બધા એ સપના જોવે છે કે અમે એવા થઈએ. અને જે હતા એવા, જેની પાસે બધું હતું, એને એ સપનું જોયું રસ્તા પર આવવાનું, કપડા વગર થવાનું, સાધુ થવાનું, ત્યાગી થવાનું, સંન્યાસી થવાનું. અને ખાલી સપનું જોયું નહીં, પૂરું પણ કર્યું. મહાવીર ભગવાને પૂરું પણ કર્યું. અને આ જે અહીંથી કરોડો રૂપિયા કમાઈને ઉપર ગયા, એ દિવસે ને દિવસે દુખી બનતા ગયા. અંદરમાં ચિંતામાં એ મનુષ્ય ભવને વેડપતા ગયા. અને એ ઉપરથી નીચે આવી ગયા અને રસ્તા પર ચાલવા માંડ્યા અને પોતે ત્યાગ અને તપસ્યાના બળ પર મોક્ષની નજીક પહોંચતા ગયા. તો એ શ્રીમદ રાજચંદ્રજી આખું શરીર એ ઢંકાયેલું હતું મચ્છરોથી, તો એમણે ચાદર કાઢી નાખતા. આપણને આ થોડી ઠંડી લાગે છે ને, ખાલી થોડીક ઠંડી, તો એ ચાદરમાં નીચેથી હવા જતી રહે ને તો આપણે આમ કરી ફિટ કરી દઈએ કે ના. રાત્રે એવું થાય ને, ગોદડું ઓઢે તો આમ નાખે ને આમ નાખે ને, કે થોડીક એ હવા અંદર ન જવી જોઈએ, મચ્છર નહીં. અને મચ્છરદાની બાંધશે ને તો બરાબર બિલકુલ ગાદલામાં આમ કરીને થોડીક જો ખાલી રહી ગયું તો મચ્છર આવી જશે અંદર, એટલો ડર લાગે. અને શ્રીમદ રાજચંદ્રજી એને ચાદર ઓઢાડતા તોય તે ચાદર કાઢી નાખતા, આખું શરીર મચ્છરથી ભરેલું. એટલે કોઈ કીધું આવું કેમ કરો છો? તો શું જવાબ આપ્યો? કે જેવી રીતે કરોડો વર્ષોથી, કેટલા વર્ષોથી? કરોડો વર્ષોથી કોઈના ઉપર કરોડો રૂપિયાનું કરજ ચડેલું હોય, કરોડો રૂપિયાનું કરજ ચડેલું હોય, અને જ્યારે એના ઉપરથી એક કરજ ચૂકતે થતું હોય, છૂટતું હોય, એ સામેવાળાને પૈસા આપી દેતો હોય, તો એને કેવું લાગે? કેટલી શાંતિ લાગે? તમે કોઈની પાસે ઉધાર પૈસા લીધા હોય, 2000 રૂપિયા, 5000 રૂપિયા, અને કેટલાય મહિનાથી બાકી હોય, વ્યાજ ચડતું હોય, અને તમે પછી જયારે પૈસા આપી દો ત્યારે તમને કેવું લાગે? હાશ, એ રાત્રે કેટલી ઊંઘ આવે શાંતિથી કે હાશ, માથા ઉપરનો બોજો ગયો. તો એક કરોડો વર્ષોથી કરોડોનું કરજ જે માથા પર હોય ને, એ જયારે ચૂકવાતું હોય ત્યારે કેટલી શાંતિ લાગે. તો એવી શાંતિ મને અત્યારે લાગે છે, કારણ કે આ જેટલા મચ્છરના જીવ છે ને, આ જેટલા મચ્છરના જીવ છે, એ બધા જીવ સાથે મારા કોઈ કર્મનું કરજ ચડેલું હતું. શું ચડેલું હતું? શેનું? કર્મનું કરજ. કે મેં આ જેટલા જીવ છે મચ્છરના, એને કોઈ ભૂતકાળમાં દુખી કર્યા હશે, એને તડપાવ્યા હશે, સતાવ્યા હશે, એટલે જ આ મને અહીંયા કરડવા આવ્યા છે. આ મારું કરજ ચૂકતે થઈ રહ્યું છે. જેટલાને આવીને કરડવું હોય કરડી જવા દો, કારણ કે મનુષ્ય ભાવ બાંધેલા કર્મને ખાલી કરવા માટે મળ્યો છે. આ વિચાર શ્રીમદ રાજચંદ્રજીનો હતો. સમજાણી વાત? હવે આપણને કોઈ ગાળ દે તો ત્યારે આપણે આ જાગૃતિ હોવી જોઈએ, શ્રીમદ રાજચંદ્રજીને યાદ કરીને કે બસ મારા માથા પર કર્મનો બોજો હતો, ગાળ સાંભળી લીધી, ચલો દૂર થયો. જેટલું પણ સહન કરવાનું આવે તો જ્ઞાની એને આ રૂપે સમતા ભાવે સહજ રૂપે એને સ્વીકારી લે છે. અને એટલા માટે જ જ્ઞાનીને નવા કર્મો બંધાતા નથી અને અલ્પકાળે જ્ઞાની મુક્તિના દ્વારે ત્યાં પ્રવેશ કરી જાય છે.
શ્રીમદ રાજચંદ્રજીની પાસે છેલ્લી ઘડીએ એક ભાઈ આવ્યા અને એને આવીને શું કીધું કે મારે તમને માલિશ કરી દેવું છે. તો તેલ લઈને આવ્યા હતા એ ભાઈ, બાટલીમાં તેલ હતું અને કે મારે તમારા શરીર ઉપર માલિશ કરી દેવું છે. તમે આટલા જ્ઞાની છો, મારે એટલા ભાવ છે કે તમારી સેવા ચાકરી કરવી છે. તો શ્રીમદ રાજચંદ્રજીએ શું કીધું, ઠીક છે માલિશ કરવું છે ને તો કરી દો. તો પોતે આમના આડા સૂતા હતા, પેલા એ માલિશ કરવાનું ચાલુ કર્યું અને માલિશ કર્યું. થોડીક વાર થઈ તો આખું શરીર લાલ લાલ થઈ ગયું, ફોડકા ફોડકા જેવું થવા માંડ્યું. કારણ કે જે તેલથી એ માલિશ કરતો હતો એ ભાઈ, એ તેલની શ્રીમદ રાજચંદ્રજીને એલર્જી હતી. કારણ કે એ લગાડે તો એ તો ફોડા થઈ જાય. ત્યાં એક ભાઈ આવ્યા જે શ્રીમદ રાજચંદ્રજીની સાથે જ રહેતા હતા. તો એમણે આવીને કીધું આ ભાઈને, એટલે તું શું કરી રહ્યો છે કે યાર? તો કે હું માલિશ કરું છું. પણ કે આ જે કયું તેલ વાપરે છે? કે આ જે તેલથી માલિશ કરે છો એ તેલની તો શ્રીમદ રાજચંદ્રજીને એલર્જી છે. અને શ્રીમદ રાજચંદ્રજીને પણ કીધું કે તમે કેમ કઈ બોલતા નથી? આ ક્યારનો આ માલિશ કરે છે અને કેવું જોઈએ ને કે આ નહીં કર. તો શ્રીમદ રાજચંદ્રજીએ શું કીધું? એટલો ભાવથી આવ્યો તો, એ અંદરમાં એટલી ભાવના હતી, એને પુણ્ય બંધાય ને, એને પુણ્ય બંધાય એટલા માટે મેં કીધું ભલે કર તું માલિશ. બીજા જીવને પુણ્ય બાંધવા માટે પોતે આટલી પીડા અંદરમાં થઈ રહી છે, ફોડા થઈ રહ્યા છે, તો પણ ચૂપચાપ સહન કરે છે. એવા બીજા જીવો પ્રત્યેના તો ભાવ. તો આ ભાઈએ કીધું કે બરાબર છે, એ જીવને પુણ્ય બંધાય એટલા માટે તમે એને માલિશ કરવાનું કીધું. પણ એ તેલની બદલે બીજું તેલ પણ પડ્યું છે ને એ બાજુમાં, જે વૈદ્ય આપ્યું હતું તમને લગાડવા માટે, એ જ આપી દેવું હતું ને એને, જે તમારા માટે ખાસ કામનું છે. એ તેલથી માલિશ કરવા કેમ ના આપ્યું? પુણ્ય તો એને તોય બંધાત સામાવાળાને. તો શું જવાબ આપ્યો? કે મારી ઈચ્છા એવી હતી કે એને પુણ્ય બંધાય આ માલિશ કરીને, અને જેટલું પણ અહીંયા પીડા થાય, જેટલી પણ થાય, તો મારા ભૂતકાળમાં કરેલા પાપ બધા નીકળી જાય. એટલે પોતે મારે જેટલા પાપ ભોગવવાના હોય એ બધા ભોગવી લઉં. પોતાને તો પાપથી છૂટવું તું, અને બીજો જીવ પણ આવા ભાવ કરે તો ચલો ઠીક છે, એને પુણ્ય બંધાશે ને. કહેવાનો અર્થ શું? કે જ્ઞાનીનો વિચાર એટલો લાંબો ચાલે છે અને હૃદયમાં એટલી કોમળતા હોય છે કે એક ગાંધીજીએ પણ શ્રીમદ રાજચંદ્રજીને કેટલા પત્ર વ્યવહાર કર્યા હતા. ગાંધીજી પોતે પણ લખે છે. મેં તમને 3 નામ બતાવ્યા હતા ને, યાદ છે 3 નામ? ગાંધીજી કોને, ગાંધીજીના જીવનમાં કોણ કોણ, કયા 3 વ્યક્તિ હતા કે જેનાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા? યાદ છે? બોલ પંકજ. આ બધું પ્રશ્નોત્તરીમાં જ તૈયાર રહેજો. અરે વાહ, આલે આલે આલે. રસ્કિન, ટોલ્સ્ટોય અને શ્રીમદ રાજચંદ્રજી, આ 3. અને સૌથી વધારે પ્રભાવિત થયા કોનાથી? શ્રીમદ રાજચંદ્રજીથી પ્રભાવિત થયા. અને 27 પ્રશ્ન પૂછ્યા હતા શ્રીમદ રાજચંદ્રજીને. એમાં આ એક પણ પ્રશ્ન હતો ગાંધીજીએ પૂછ્યો હતો શ્રીમદ રાજચંદ્રજીને કે સાપ આવે કરડવા માટે તો સાપને મારવો કે નહીં મારવો, એવો પ્રશ્ન પૂછ્યો હતો. શું જવાબ આપ્યો છે? તમે કહેશો આ નહીં મારવાનું કીધું હશે, પણ શું કામ નહીં મારવો? એટલો સરસ જવાબ હતો. તો એમણે કીધું કે તમે જો, જેમ કે આ પંકજ છે, પંકજની પાસે સાપ આવ્યો, હવે પંકજ સાપને મારવો કે નહીં મારવો એવું પંકજ પૂછે મને, તો હું પંકજને કહું, જો તને ખબર છે કે આ શરીર તારું નથી? તો કે હા. તો એ આટલા વખતથી 3 વર્ષથી અભ્યાસ કર્યો, હવે તને શરીરમાં તને ખબર પડી ગઈ ને કે આ મારું નથી, મારું નથી, મરવાનું તો છે તે, આ બધી વાતની ખબર છે. એટલે સાપને નથી ખબર. તો જેને ખબર હોય ને એને થોડું ઓછી પીડા થાય, પણ પેલાને તો મોહ વધારે છે ને સાપને શરીરમાં, એને વધારે પીડા થશે મારશો તો. એટલે તમે મરો તો એટલી પીડા નહીં થાય, કારણ કે ધર્મ સમજેલા છો.
અને પેલો ધર્મ સમજ્યો નથી એટલે પીડા એને વધારે થશે. એ કે અમે એ નથી કહેતા કે તમારે મરવું કે એને મરવું. વાત એ છે કે જેને ઓછી પીડા થાય એને પેલા મરવું. તો ઓછી પીડા તો આને થાય છે કારણ કે ધર્મ સમજેલો છે, પીડા તો વધારે પીડા થાય છે. અને છેલ્લે લખ્યું છે કે અમારા જેવા જીવો થકી સાપને મારવાનો ઉપદેશ નીકળે કેવી રીતે? કારણ કે જે મચ્છરને પણ મારતા નથી, માખીને પણ એવી રીતે ઉડાડતા નથી, એમાં પણ એટલી સાવધાનીને કાળજી રાખે છે. ગૌતમ બુદ્ધના જીવનની કથા તમને ખબર હશે. એમના જીવનની એક બહુ સરસ કથા છે, મેં વાંચી હતી. પેલી માખી એમના શરીર પર બેઠી. માખી બેઠી ને તો એમને માખી ઉડાડી દીધી. માખી વહી ગઈ. પછી માખી હતી જ નહીં. પછી ઉડાડ્યા પછી પણ પાછું એમણે આમ કર્યું બીજી વાર. એટલે બધા ભક્તો એમના બધા ત્યાં બેઠા હતા. પહેલી વાર માખી હતી, આમ ઉડાડી, પછી માખી વહી ગયા, પછી પણ પાછું બીજી વાર આમ ઉડાડી. બધા ભક્તોએ કીધું કે બીજી વાર શું કામ ઉડાડી? માખી તો વહી ગઈ, આમ પાછો હાથ કેમ કર્યો માખી ઉડાડવાની જેવો? હવે તો માખી છે જ નહીં. તો એમણે જવાબ આપ્યો કે જ્યારે મેં પહેલી વાર માખી બેઠી હતી ને ત્યારે મેં માખીને ઉડાડી, એ ભાનમાં નતો. હું આમ તમારી સાથે વાત કરતા કરતા માખીને ઉડાડી દીધી અને તરત જ મને ખબર પડી કે આવી રીતે માખી ન ઉડાડાય, મરી જાય. માખીને કેવી રીતે ઉડાડવી જોઈતી હતી મારે? તો બીજી વાર એમણે આમ હાથ કર્યો ધીરેથી. તો આ જે કર્યું ને બીજી વાર, આવી રીતે મારે માખીને ઉડાડવી જોઈતી હતી. પહેલી વાર મેં જે ઉડાડીને ખરેખર એ ભૂલ હતી. હવે જો ક્યારે પણ માખીને બેસશે તો હું આમ ઉડાડીશ. એમ કરીને એમણે એનો અભ્યાસ કર્યો. આપણાથી એક વાર ને એવી તો અનેક ભૂલ થતી હશે, પણ આપણે એને દૂર કરવાનો અભ્યાસ પણ કરતા નથી. આપણને ખબર પણ નથી પડતી કે આ પણ અમારાથી કોઈ ભૂલ થઈ રહી છે. આ કુંદકુંદ આચાર્યનું પંચાસ્તિકાય સંગ્રહ જે 26મી ગાથા, જેમાં કાળ દ્રવ્યની ચર્ચા છે અને મુખ્ય રૂપે જીવ અને પૂદગલને સમજાવ્યા છે. ગઈકાલે શું સમજાવ્યું હતું? કે જીવ અને પૂદગલ એ બંને જુદા છે, એટલે કોઈના શરીરને ન દેખીને આત્માને દેખવો, એના શરીર પર દ્રષ્ટિ ન કરીને એની આત્મા પર દ્રષ્ટિ કરવી. શ્રીમદ રાજચંદ્રજીના જીવનમાં એક કથા પણ તમને બતાવી દઉં. એમણે કોઈને પૈસા આપ્યા હતા કે લો પૈસા, અને પછી શું કર્યું? પૈસા આપ્યા પછી ચિઠ્ઠી બનાવી કે આટલી તારીખે આમ કરીને આ પૈસા આ ભાઈએ આમ પાછા આપી દેવાના. પેલા ભાઈએ ચિઠ્ઠીમાં સહી કરી દીધી સામાવાળાએ, અને એના ઉપર જેટલું પણ વ્યાજ ચડે એ બધા પૈસા ચૂકવીશ એવી રીતે સહી કરી દીધી. અને આ ચિઠ્ઠી કોની પાસે મૂકી? શ્રીમદ રાજચંદ્રજીને આપી દીધી. મૂળજીભાઈ ધ્યાનથી સાંભળો છો ને? હા. તો એ આપી દીધી આખી ચિઠ્ઠી લખીને, અને પૈસા લીધા પેલા ભાઈએ અને ચિઠ્ઠી લખીને વચન આપ્યું કે હું તમને આટલી તારીખે તમારા પૈસા પાછા આપી દઈશ ને બધું જેટલું પણ ઉપરનું પણ જે કાંઈ હશે બધું ચૂકતે કરી દઈશ. હવે એવું થયું કે પેલા ભાઈને એમ હતું કે કોઈકની પાસે હું આમ કરીને ક્યાંકથી પૈસા મારી પાસે આવશે, પણ પૈસા તો આવ્યા જ નહીં. અને વ્યાજ ઉપર વ્યાજ એટલું ચડી ગયું કે કેટલી કિંમત એક સાથે આ ભાઈ શ્રીમદ શ્રીમદ રાજચંદ્રજીને પાસે જઈને કહે છે કે રાયચંદભાઈ, એમને રાયચંદભાઈ કહેતા, રાયચંદભાઈ બહુ કોશિશ કરી પૈસાની, પણ પૈસાનું કાંઈ થયું નથી, અને અત્યારે મારી પાસે ખાવા માટે પણ પૈસા રહ્યા નથી. ખાવાના પણ પૈસા ખરેખર એ ભાઈ પાસે નતા રહ્યા. પૈસા લઈ તો લીધા હતા, પણ હવે કરે શું? અને કે મેં આપને ચિઠ્ઠીમાં લખીને આપ્યું છે અને મને રાતના પણ ઊંઘ નથી આવતી.
રાતના પણ ચેન નથી પડતું, કારણ કે આપણે કોઈને લખીને આપ્યું હોય ને લખાણ, એ લખાણ કે બસ તમારી પાસે છે, લખાણ તમારી પાસે છે, મને ઊંઘ નથી આવતી, મને ઊંઘ નથી આવતી, આવા આમ. શ્રીમદ રાજચંદ્રજીએ તરત શું કર્યું, પેલી ચિઠ્ઠી કાઢી અને એની સામે તે ત્યાં ચિઠ્ઠી ફાડી નાખી કે લે. અને શું કીધું કે રાયચંદ દૂધ પીવે છે, કોઈનું લોહી નથી પીતો, જા નથી જોતા પૈસા જા. કારણ કે એની પીડાને જોઈ, એની વેદનાને જોઈ. આપણે મનુષ્ય થઈને આપણે આવી પીડા નથી દેખી શકતા. આપણે એટલા સ્વાર્થી છીએ કે બીજો મરે તો મરે, બીજો તડપે તો તડપે, બસ પૈસા નીકળતા હોય તો પૈસા કાઢો, બસ ગમે એનું જે થવું એ થાય. મારીને કુટીને પણ પૈસો મળે છે ને. શ્રીમદ રાજચંદ્રજી એવું કરી શકતા હતા કે તારું લખાણ મારી પાસે છે, હું તારા ઉપર કેસ કરીશ, પંચ ભેગો કરીશ. એ વખતે કોર્ટ તો ભેગી નથી થતી, પણ પંચ તો ભેગો થતો હતો ને. એ બધું કરી શકતા હતા, કારણ કે એ જાણતા હતા કે જેવી એ પીડાને વેદના થઈ રહી છે, એ જડ વસ્તુ માટે કોઈના આત્માને દુભાવવો, જડ માટે ચેતનને દુભાવવું, આનાથી મોટું કોઈ પાપ નથી. એના આત્માને પીડા તો પહોંચાડીને, એને આત્માને પીડા પહોંચાડી અને એ જ પીડા આપણે આ માખી મચ્છર કીડા મકોડા આ કીડીને પણ આપીએ છીએ કે નહીં, પગ મૂકી દઈએ છીએ એના ઉપર, એ મરી ગઈ તો એને પણ પીડા પહોંચાડીને ભલે આપણે બચાવી નથી શકતા, પણ આપણા અંદર ક્યારે એના માટે કરુણાનો ભાવે નથી આવતો. શ્રીમદ રાજચંદ્રજીમાં આ ભાવ હતો. ભલે અત્યારે ચાલવું પડે છે, ઘરથી અહીંયા સુધી આવ્યા, અહીંથી ઘર સુધી પાછા જશું, પગમાં જીવ જંતુ મરશે એ વાત બરાબર, પણ એવો ભાવ તો આવવો જોઈએ ને કે અરે આવા પાપ મારે કરવા પડે છે, હું ક્યારે આ પાપથી છૂટું, ક્યારે પાપથી છૂટું. મારે એવી એક સ્થિતિ, મારા આત્માની એક સ્થિતિ એવી આવે કે હું કોઈ પણ જીવને, એક જીવનો પણ ઘાત મારાથી ન થાય, હું એટલો સાવધાન થઈને રહું. આવો ભાવ તો અત્યારે આવવો જોઈએ. થાય કે ન થાય એ તો પછીની વાત છે, કારણ કે ભાવથી શરૂઆત થશે. આજે જો વિચાર આવશે તો કાલે એ દશા આવશે, પણ જેને આજે વિચાર પણ નથી તો દશા કાલે આવવાની નથી. તો એ કહેતા કે તમે અત્યારે ભાવના ભાવ, જો ખાલી પેટે રહેવાતું નથી, જમવું પડે છે ને તો જમી લો, પણ જમતા પણ તમને એવો વિચાર આવવો જોઈએ કે મારે ક્યાં વનસ્પતિ કાપવી પડે છે. શ્રીમદ રાજચંદ્રજીને કોઈ આમ દૂધી છોલતા ને તો ઉપર દૂધીની છાલ કાઢતા, એમના મમ્મી દૂધીની છાલ કાઢે ને ત્યારે આંખમાંથી, શ્રીમદ રાજચંદ્રજીની આંખમાંથી આંસુ નીકળતા કે આમાં પણ જીવ છે, મારા એક ટાઈમનું પેટ ભરવા માટે આ જીવે મરવું પડે છે. જો એવી એ વનસ્પતિના જીવ ઉપર પણ કરુણા અને દયાનો ભાવ તો અંદરમાં હતો, અને એ ભાવ હતો એટલે જ આ ભાવના ભાવી હતી કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો એ મુનિ થવાની શ્રીમદ રાજચંદ્રજી એ ભાવના આના બળ પર ભાવી હતી, કારણ કે એ પાપથી છૂટવા માંગતા હતા, આ સંસારના કર્મ બંધનથી છૂટવા માંગતા હતા. એ 26મી ગાથા એ મૂળ વસ્તુ સ્વરૂપને બતાવે છે કે આ જડ માટે ચેતન ક્યારેય પણ દુઃખી ન થાય, એનું ધ્યાન રાખવું. જડ માટે મુંબઈને શ્રીમદ દુનિયા શું કહેતી? મુંબઈને દુનિયા એ મુંબઈને કહેતી મોહમયી નગરી, અને શ્રીમદ રાજચંદ્રજી મોહમયી નગરી નતા કહેતા, શ્રીમદ રાજચંદ્રજી એને સ્મશાન કહેતા હતા. સ્મશાન કહેતા હતા, કારણ કે એની દ્રષ્ટિમાં એ સ્મશાન લાગતું હતું. અમેરિકામાં લાસ વેગાસ છે, એને એમ કહેવાય અમેરિકાનું લાસ વેગાસ એટલે આ દુનિયાનું પૃથ્વી ઉપરનું સ્વર્ગ. ત્યાં ક્યારેય સૂરજ આથમે જ નહીં એમ કહેવાય. સૂરજ તો આથમે છે, પણ તમે રાત પડે 24 કલાક ત્યાંના શહેર, આખા શહેરમાં એવી લાઇટ ને એવી રીતે કે તમને ખબર જ ન પડે રાત છે કે દિવસ છે. આખી દુનિયા એમ કહે તો સ્વર્ગ 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 સ્વર્ગ, પણ જયારે આમ એનું આખું સ્વરૂપ મેં જોયું ને તો એમ લાગ્યું ને આ દુનિયાનું સ્વર્ગ નથી, આ તો દુનિયાનું નરક છે. કારણ કે અહીંયા તે બધો જુગાર, બધા જુગાર રમતા હોય અને બધાની પાસે એક પિસ્તોલ હોય, કોઈ પણ જીતી ગયો સીધું ત્યાં મારી નાખે, જીતીને ત્યાંથી ઉભો થયો એટલે મારી નાખે.
હવે આને સ્વર્ગ કેવું? ઓલો પૈસા કમાઈને ગયો એટલે દુનિયા એને સ્વર્ગ કે, પણ આવો મારી નાખવાના ભાવ તો આવા નરકમાં આવે છે. એટલે જ્ઞાની એને સ્વર્ગ નથી દેખતા, જ્ઞાની એને નરકના રૂપમાં દેખે છે. સમજાણી વાત? જે વસ્તુ જે આપણે પાપના પોટલા બાંધીને ભેગી કરીએ છીએ એ આપણને સુખરૂપ લાગે છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિ એવી છે કે આ એક એક વસ્તુને આધીન થઈને તમે તમારી ઊંઘ હરામ કરી છે. તમે પોતે દુઃખનો દ્વાર ખોલ્યો છે. જેટલા જલ્દી ચેતી જાઓ બસ તમે રોકાઈ જાઓ. અને તમે બતાવો છો મુંબઈમાં હું એક જગ્યાએ નહીં, હજારો લોકોના ઘરે, એકના ઘરે નહીં, હજારો લોકોના ઘરે ચાંદીની થાળીમાં જમ્યો. અને જેના જેના ઘરે જાઓ બધાની એક જ કથા, એક જ ગાથા, એક જ વાત. આમ બેઠા હોય એક ટેબલ ઉપર, આગતા સ્વાગતા કરતા લઈ જાય, આવો આવો પંડિતજી, આવો પંડિતજી, આવો પંડિતજી, બેસો 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 બેસો. આમ બધું આમ જાહો જલાલી હોય, બાથરૂમમાં સોનાના નળ હોય, વોશ બેસિનમાં સોનાના નળ હોય ને બધું એવી રીતે નીચે ગાડીઓ મોટી 6-6 કરોડની 10-10 કરોડની એવી ગાડીઓ બધી પડી હોય ને ઢગલા બંધ. નિર્મળા દાદી આવ્યા બધી જોયું છે, એવી મોટી મોટી ગાડીઓ ઢગલા બંધ પડી હોય અને એ ગાડીમાં આપણને લઈ જાય. નિર્મળા દાદી આવ્યા તો એમને બધાને લઈ જાય, મૂકી જાય, બધું એટલું. અને આમ પછી બેસે, આવો બેસો. પછી એમ કે પંડિતજી આ બધું તમે જે જોઉં છો ને, હું તો એમ શું કે હું તો ગામડાથી એકલો આવ્યો હતો અહીંયા મુંબઈમાં. અને શું લઈને આવ્યો ખબર છે? લોટો લઈને આવ્યો હતો, ખાલી લોટો લઈને. મુંબઈમાં જયારે પગ મૂક્યો ને ત્યારે ખાલી લોટો હતો મારી પાસે કે. અને મેં એકલાએ મહેનત કરી 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 કરીને રાત દિવસ મહેનત કરી કરીને કમાઈ કમાઈને આટલું બધું ભેગું કર્યું, આટલું બધું ભેગું કર્યું. આ બધું જે તમે જોવ છો ને આ બંદાની કમાલ છે. શું કે? આ બંદાની કમાલ છે. બાપા પાસે કઈ નતું. બાપા તો ગામડામાં રહેતા હતા, રોજનું કમાતા હતા, રોજ ખાતા હતા, કઈ હતું નહીં. આ બધું બંદાની કમાલ છે. તો હું બધાને આ વાત કહું, કે આ બધું બંદાની કમાલ છે ને. બસ તો આ જેટલું પણ પાપ કરી કરીને આતે જે બધું ભેગું કર્યું છે ને, તો નરકમાં તું જ જવાનો છો, તારો બાપો નહીં. કારણ કે તારા બાપાએ તો પાપ કર્યા ને. તારા બાપા તો સંતોષી હતા, ગામડામાં રહેતા હતા, રોજનું કમાતા હતા, રોજ ખાઈ લેતા હતા, શાંતિથી પેટ ભરીને સંતોષથી જિંદગી જીવતા હતા. તું એવો અસંતોષી પેદા થયો કે અહીંયા મુંબઈ સુધી આવ્યો અને આટલા આટલા કમાણો, તોય તને શાંતિ નથી. હજી કમાવ, હજી કમાવ, હજી કમાવ, હજી કમાવ. તું તારી મોટાઈ નથી બતાવતો, તું તારા પાપના પોટલા બતાવે છો. અને તારા પાપના પોટલા તું મને કહે કે તમને ખબર ન પડે, તમને ખબર ન પડે, તમે આવું બધા પૈસા ન જોયા, ગાડી ન જોઈ, બંગલા. મેં બસ ચૂપ. મેં તમારી પાસે જેટલા પૈસા છે ને કીધું એ પૈસા મેં જોયા નહીં હોય, બરાબર છે, હું એટલો મોટો પૈસાદાર નથી, પણ મેં શાસ્ત્રોમાં જે વાંચ્યું છે ને, પુરાણોમાં તીર્થંકરોનો ને ચક્રવર્તીનો જે વૈભવ, એની સામે તમારું કંઈ નથી. એ વૈભવ વાંચ્યો છે અને એ વાંચ્યું છે કે એવા વૈભવમાં પણ એ દુઃખીના દુઃખી જ રહ્યા, સુખ નહીં મળ્યું અને એને છોડીને ગયા. એટલે એના ઉપરથી બોધ એ લેવાનો કે ત્યાગ એ જ સુખનું સાધન છે, ભોગ નિયમથી દુઃખનું જ કારણ છે. આ વાક્ય યાદ રાખવાનું છે પ્રશ્નોત્તરીમાં. ત્યાગ જ સુખનું સાધન છે. અને ભોગ દુઃખનું જ કારણ છે. એટલા માટે બુદ્ધ ધર્મમાં જે સાધુ હોય ને, એ સાધુને શું કહેવાય? ભિક્ષુક કહેવાય. ભિક્ષુક તો કેવા કે
જે બિલકુલ રસ્તા ઉપર એમ કે ભિક્ષુક, તો એમણે કોઈ પૂછ્યું કે તમે બધાને ભિક્ષુક કેમ કહે છે? ભિક્ષુક એટલે ભિખારી જેવા, એમ ભિક્ષુક. તો એમણે કીધું કે જેની પાસે આ બધો પૈસો ને ગાડી ને મોટર ને બંગલા ને મહેલ ને બહારનું શાસન ને રાજ્ય ને દેશ ને આ બધાના જે રાજા પદે જે બેઠા છે, આ બધા ખરેખર તો એ ભિક્ષુક છે, એ ભિખારી છે. કારણ કે સુખની માટે તડપી રહ્યા છે, સુખ તો મળતું નથી. હવે એ જે ખરેખર ભિખારી છે એ પોતાને રાજા માની બેઠા હોય તો અમારા જેવા મહારાજાએ પછી અમારી નામની આગળ ભિક્ષુક લગાડવું જ પડે ને. કારણ કે એ તો ઓલરેડી ભિક્ષુક થઈ રાજા થઈને બેસી જ ગયા છે. એટલે જે દુઃખી છે પોતાને સુખી માનીને બેઠા હોય તો અમારે એને એનાથી ઊંધું કોઈ નામ અમારે રાખવું જરૂરી હતું. એટલે અમે અમારી પોતાની જાતને ભિક્ષુક કહી દઈએ છીએ, બસ. પણ છીએ અમે બાદશાહ, છીએ અમે રાજા, કારણ કે અમને ભય નથી, અમને ચિંતા નથી અને અમને કોઈ પ્રકારની આકુળતા નથી, કારણ કે અમારી પાસે પરિગ્રહ નથી. પરિગ્રહ તો ખબર પડે ને. અમારી પાસે કોઈ પણ પ્રકારના બાહ્ય એવા પદાર્થો નથી કે જેના વિકલ્પો માટે આપણે આપણી જાનને પણ જોખમમાં મૂકવા તૈયાર થઈ જઈએ. સમજાણું? આફ્રિકાના અંદર તો ઈસ્ટ આફ્રિકામાં નાઇરોબી, લુસાકા, ઝામ્બિયા ને ત્યાં બધે જઈએ ને, ત્યાં તો સાંજના 7 વાગે એટલે બિહાર તો હજી સારું છે, ત્યાં તો એનાથી ખરાબ. જેવું અંધારું થયું કોઈ તમારી પાસે કઈ માંગ્યું, તમે હમણાં આજે નહીં આપું, પછી જવા દો એવું બોલ્યા એટલે સીધી ગોળી મારી દે. અને એવી રીતે નહીં ખાલી અહીંથી ઉમરાળાથી રતન પર જવું હોય ને, બસ અહીંયા દાતારથી આગળ ગયા ને બસ ત્યાં કોઈ ઉભો હોય, લાવો હાલો ખિસ્સામાં કાઢો ફટાફટ, અને આમ કે જવા દો ને આટલું તો રહેવા દો. આ એ બોલ્યા એટલે સીધી ગોળી જ મારી દે, મારી નાખે. અને આજની તારીખમાં પણ અત્યારે ત્યાં બધા ઈસ્ટ આફ્રિકામાં બધી જગ્યાએ, સાઉથ આફ્રિકામાં કોઈ જગ્યાએ છે. હવે એ ખિસ્સામાં પૈસા પડ્યા છે, એ સોનું ચાંદી બધું પડ્યું છે, અને અહીંયા અંદરમાં આપણા અંદર જાન, આપણો જીવ પણ પડ્યો છે. પણ એ સોના ચાંદી માટે રેવા દો ને ભાઈ, રેવા દો ને, અને પેલા એ સીધી ગોળી મારી દીધી. હવે એ આપી દીધું હોત તો પેલો છોડીને જવા દે, કાંઈ ન કરે. જેટલા પૈસા હોય, સોનું હોય, એ બધું એને આપી દો, તો કે જાઓ તો જતા રહ્યો, હવે બસ હવે કઈ નથી ને બધું ચેક કરી લે, કઈ ન હોય જવા દે. અને ખબર છે કે આ મારી નાખશે મને, તોય તે જાનની જોખમે પણ ના જવા દો એવું કરીને કઈ ભાગવા જાય, દોડવા જાય, અને પેલો ગોળી મારી નાખે. આને કહેવાય અજ્ઞાનતા. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે આ જડના માટે, અચેતન માટે, ભૌતિક વસ્તુ માટે આ ચેતનને, આ જીવ રાજાને જોખમમાં મૂકવાનું આ દ્રષ્ટાંત. એ તો બહુ મોટા લેવલે છે, આપણે પણ નાના લેવલે તો આ કામ કરીએ જ છે. કારણ કે 24 કલાક જે આપણા વિચારો છે, 12 કલાક સવારથી રાત સુધી જે ગધા મજૂરી આપણે કરીએ છીએ, મહેનત કરીએ છીએ, એમ પૈસા કમાવાની, ખેતરમાં જઈને આખો દિવસ સવારના 7 થી સાંજના 7, આ બધું શેના માટે? પેટનો ખાડો પૂરવા માટે, કંઈક ને કંઈક સમાજ ચલાવવા માટે, સમાજની વ્યવસ્થામાં ચલાવવા, આ છોકરા મોટા કરવા માટે, ભણાવવા માટે, ગણાવવા માટે, આ બધું જે કંઈ પણ કરીએ છીએ એમાં ક્યાંય પણ પોતાના આત્માના કલ્યાણ માટે 1 મિનિટ પણ દિવસની કાઢતા નથી. એટલે આપણને એ કહે છે કે શરૂઆતમાં પહેલું ડગલું, આમાં ગભરાવાની જરૂર નથી. મહાવીર ભગવાન આજે ભગવાન છે, પણ એમણે પોતાના જીવનનું પહેલું ડગલું માંડ્યું હતું ને ત્યારે આવી રીતે જ માંડ્યું હતું. આત્માનો વિચાર કરતા હતા, કરતા પાછા ઠોકર ખાતા હતા, પાછા સંસારમાં પડી જતા હતા, પાછા વિચાર કરતા હતા, પાછા ઠોકર ખાતા હતા, પાછા પડી જતા હતા. શરૂઆતમાં આવી રીતે થાય કે જ્યારે આપણે ભગવાનનો ને આત્માનો ને વિચાર કરતા હોય તો આપણું મન પાછું વિષયના ભોગોમાં જતું રહે, પણ તોય તે ગભરાવાની જરૂર નથી. પાછું આવી જવાનું, પાછું વળવાનું, અભ્યાસ કરવાનો, ચાલવાનું, ઠોકર ખાય પડે પાછું ચાલવાનું, કીડી પાસેથી પણ એ શીખવાનું, એ ઉપર ગઈ નીચે પડી, પાછી ઉપર ગઈ નીચે પડી, પણ એકવાર એ રીતે કરતા કરતા એ આગળ જવાની છે. સમજાણું? જે 1 કલાકમાં 1 ડગલું પણ માંડે, 1 કલાકમાં 1 ડગલું માંડે, એના માટે હજારો ડગલા પણ નજીક છે. 1 કલાકમાં 1 ડગલું માંડે ને તોય મુંબઈ પહોંચી જશે. 1 દિવસ તો પહોંચશે, ભલે 1 ડગલું માંડે છે ને કલાકે.
અને જે બિલકુલ ઊભો છે એના માટે અહીંથી ધોળા જવું હોય, અહીંથી બસ સ્ટેન્ડે જવું હોય ને તોય તે બહુ દૂર છે બસ સ્ટેન્ડ, કારણ કે ચાલતો જ નથી. જેણે ચાલવાનું શરૂ કર્યું પછી ભલે ધીમે, એ કાચબા નહીં ચાલે પણ ચાલતો હોય, પણ એ ચાલે છે, રોકાતો નથી. એટલા માટે ગમે એટલું અંતર પણ કાપી લે છે. મહાવીર ભગવાને શરૂઆતની સાધના આ રીતે જ કરી હતી કે સિંહની અવસ્થામાં સિંહના રૂપમાં હતા, તો ત્યાં તો ધીરે ધીરે કરતા કરતા ઠોકર ખાતા ખાતા પડતા પણ હતા, પાછા ચડ્યા, પાછા પડ્યા, પાછા ચડ્યા, એમ કરતા કરતા આજે એ દશાને, એ અવસ્થાને પામ્યા. તો આપણે પણ એ રીતે કરીને અત્યારે ગભરાયા વગર, ડર્યા વગર, અને હજુ પણ જો પડીએ, જ્યારે નબળા હોય, તાકાત ન હોય, નાના છોકરા પડે ત્યારે શું કરે કે વડીલોની આંગળી પકડીને ચાલે. તો એ કે જ્યારે તમને એ રીતે પડતા હોય તો ગુરુ, શાસ્ત્ર, જીનેન્દ્ર ભગવાન, જીન મંદિર, આ જે ઉત્કૃષ્ટ સાધનો છે એ સાધનો આપણા માટે આંગળી સમાન છે. એનું અવલંબન લઈને આપણે આગળ જઈ શકીએ છીએ. પણ એ બાળકને અહંકાર નથી, એટલે એમ નથી કે અરે હું મારા પપ્પાની આંગળી પકડીને ચાલીશ કે મમ્મીની આંગળી પકડીને ચાલીશ તો મારું અપમાન થઈ જાય, હું નીચો પડી જાઉં, આવું જો એને લાગે ને તો એ ચાલી જ નહીં શકે. એને અહંકાર નથી, એટલે ઠીક છે કે હું અત્યારે નબળો છું. ઉલટું સામેથી કહેશે ઉભા રહે ને મમ્મી આંગળી પકડવા દો ને, એમ કહેશે, કારણ કે એને ખબર છે કે અત્યારે નબળો છું. અત્યારે તમને બધાને કઈ બધું આવડતું નથી અને ઘણા બધા પ્રશ્નો પણ અંદરમાં થાય, પણ તમે કોઈ દિવસ મને પ્રશ્ન પૂછતા જ નથી કે મને કંઈક બતાવો ને, અમે આમાં પાપમાં પડ્યા છીએ, પાપમાંથી બહાર કેમ નીકળવું, આમાંથી કેમ છૂટવું, આવું સમજાવો ને. ક્યારેક ક્યારેક મૂળજીભાઈ મને પૂછતા હોય બધું ધર્મની વાતો, કારણ કે વાંચે, ક્યારેક ક્યારેક વાંચતા, પહેલા જયારે આંખ કામ કરતી ત્યારે વાંચતા હતા. હવે વાંચાય નહીં તો કાંઈ નહીં, જેટલું સાંભળ્યું ભૂતકાળમાં, જેટલું વાંચ્યું હતું એનો વિચાર તો થઈ શકે. આ વિચાર નહીં તો આખી જિંદગી જે કંઈ પણ કર્યું ને બસ એના એ જ વિચાર, એના એ જ વિચાર, મરતી વખતે પણ પછી એના એ જ વિચાર રહેશે, જો અત્યારે પાછો નહીં વળી ગયો તો. મેં તમને ખબર એક વખત એક વાત બતાવી હતી કે એક બાપા જે છે આખી જિંદગી વેપારમાં આખી જિંદગી કાઢી, બહુ પૈસા કમાણા, દુકાનમાં બેઠા હતા, દુકાન પર બેઠા બેઠા બધું ગ્રાહક આવે એટલે માલ આપે ને માલ કાઢીને બધું બતાવે ને પૈસા ગણે ને આખી જિંદગી એમાં ને એમાં કાઢી. એના કેટલા 3 છોકરા હતા, 3 છોકરા. મોટો છોકરો, વચ્ચેનો અને નાનો છોકરો. તો છેલ્લી ઘડીએ પથારીમાં આમ આડા પડ્યા હતા, છેલ્લો શ્વાસ ગણતા હતા. તો આમ જોયું કે મારો નાનો દીકરો ક્યાં છે, નાનો દીકરો ક્યાં છે? તો પત્નીએ કીધું તમારો નાનો દીકરો તમારો પગ દબાવે, જો પગ આગળ જ છે. તો આમ જોવે છે, પથારી માડે પડ્યા, હા 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 દેખાય. ને વચેટ દીકરો ક્યાં છે? એ તમારા હાથ આગળ જ ઉભો છે, જો વચેટ અહીંયા જ છે. અને પછી કે મોટો દીકરો ક્યાં છે? તો કે માથું દબાવતો હતો ને પાછળ, કે માથું દબાવે, જો પાછળ જ છે અહીંયા. આમ જોયું, આમ. અને જેવો મોટા દીકરાને જોયો તરત જ કે હે 3 અહીંયા છે, દુકાન ઉપર કોણ બેઠું છે? દુકાન ઉપર કોણ બેઠું? ને આમ આંખ ખોલીને ત્યારે જીવ નીકળી ગયો, સીધો જ ગયો કીડા મકોડામાં. આખી જિંદગી પાપના પોટલા બાંધ્યા ને, છેલ્લી ઘડીએ પણ આ જ વિચાર, હવે દુકાનને કોણ સંભાળશે, હજી દુકાન ઉપર કોણ બેઠું, દુકાન ચાલશે કે નહીં ચાલે, આ વિચાર. હવે તો ભૂલી જાય દુકાનને. એટલી જાગૃતિ કોને રહી કે આખી જિંદગી ક્યાંક શરૂઆતથી એને આ સંસ્કાર અંદરમાં રોપેલા હોય, બીજ રોપેલું હોય, તો ક્યારેક એને કામમાં આવશે. એટલા માટે અત્યારે તમારા માટે પૈસા અને વસ્તુ આ બધું આનું આ વસ્તુ જે બધી આપીએ છીએ આની કોઈ કિંમત નથી, કોડીની પણ કિંમત આની નથી. પણ આ તમને આ વાત પૈસા આપીને, વસ્તુ આપીને પણ કેમ કાનમાં નાખીએ છીએ કે એક સ્થિતિ એવી આવે કે આત્માની વાત, ભગવાનની વાત તમારા અંદર એકવાર પડેલી હશે તો કોઈક એકવાર પણ જો યાદ આવી ગડપણમાં કે જુવાનીમાં કે છેલ્લી ઘડીએ દેહ છોડવો પડે ત્યારે
તો તમે શાંતિપૂર્વક, સમાધિપૂર્વક, કશાય વિના, રાગ દ્વેષ વિના, કર્મના બંધ વિના, આકુળતા વિના, સુખપૂર્વક, શાંતિપૂર્વક, સમાધિપૂર્વક ત્યાં દેહને છોડીને તમે આ ઉત્કૃષ્ટ સુખને પામી શકો. એ છેલ્લી ઘડીએ પણ તમારી પાસે આ ચાવી હોય, કારણ કે આ વાત નાની એવી છે, પણ નાની એવી ચાવીથી પણ મોટા મોટા તાળા ખુલી શકે છે. આ મોક્ષનો દરવાજો, એનું તાળું પણ, આ એક ઉપદેશ પણ તમારા કાનમાં જો સાચો પડ્યો તો એ તાળું પણ ખુલી શકે છે. એ ચાવી અહીંયા તમને સમજાવવામાં આવે છે. આમ ચાવીની કોઈ કિંમત નથી. ચાવી બજારમાં મળે, તાળો ખોલવાનો ચાવી, એ ચાવી આ લ્યો 5 રૂપિયા લઈશ કે 10 રૂપિયા, 10 રૂપિયામાં ચાવી બનાવી દીધી. એ ચાવીના 10 રૂપિયા નથી, અંદર જેટલો પણ રૂમમાં ખજાનો પડ્યો હોય ને કરોડ રૂપિયાનો, એ ચાવીની કિંમત એટલે આ કરોડ રૂપિયાની કિંમત છે. ચાવી આમ 5 રૂપિયાની છે, પણ છે કરોડની, કારણ કે એ જેની પાસે પહોંચી ગઈ બસ એ કરોડનો માલિક બની ગયો. તો આ એક વાત તમને બતાવું છું. 1 કલાકનું આ પ્રવચન તમને આપ્યું તો એ વાત તમને એમ લાગે ઠીક છે કલાક સાંભળે, એ કલાક નથી. આ વાત એવી છે કે તમારા અનંત ભવ અને અનંતાનંત પરિભ્રમણ આ રોકાઈ શકે છે. આ ચાવી એ મોક્ષના દરવાજાને પણ ખોલી શકે છે. છવ્વીસમી ગાથામાં કાળનું સ્વરૂપ કેવા પ્રકારથી બતાવ્યું છે કે જે કાળ એટલે સમય, એ સમયની એટલે અવસ્થાઓની જે પર્યાયો છે એ પર્યાયો નિરંતર બદલાયા કરે છે. હવે આ સિદ્ધાંતને થોડો સમજી લો. આ સિદ્ધાંતને જૈન ધર્મમાં દરેક ઘટના પોતે પોતાના સમયે પોતાના વડે એ ઘટિત થાય છે, એને કરનારો બીજો કોઈ નથી. જે મહાવીરનો વારસદાર કોણ પુસ્તકમાં તમે 6 વાક્યો યાદ કર્યા હતા ને, કોઈને યાદ છે? નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ. હા, કઈ વાત? ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં, અંગ્રેજીમાં બોલવાની જરૂર નથી. ના, એ નહીં, એ નહીં. નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ, નથિંગ ઇઝ ન્યૂ, નથિંગ ઇઝ ઓલ્ડ, નથિંગ ઇઝ અર્લી, નથિંગ ઇઝ લેટ, આ બધું બતાવ્યું હતું. હા, બોલ ગુંજન. હા હા, આવી જા, આવી જા દોસ્ત. જગતમાં કશું સારું નથી, કશું ખરાબ નથી, કશું નવું નથી, કશું જૂનું નથી, કશું વહેલું નથી અને કશું મોડું નથી. તો આ કશું સારું નથી ને કશું ખરાબ નથી. નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ. કોઈએ કીધું કે આ ભાઈ બહુ સારા છે, આ ભાઈ બહુ સારા છે, તો સામાવાળાએ કીધું એ તમારા માટે સારા છે, પણ એ મારા માટે નથી સારા. તો એમ કીધું, કોઈએ કીધું કે સારું છે, કોઈએ કીધું એ ખરાબ છે. પણ જૈન ધર્મ કહે છે કે એ સારા પણ નથી અને ખરાબ પણ નથી. એ સારા છે એ તમારા વિચાર છે, ખરાબ છે એ તમારા વિચાર છે. એ માણસ તો જેવો છે તેવો છે, બસ. શું કીધું પંકજ છેલ્લે? પોતા ધ્યાન નતું ને? બેજા આ કેમ બેહાડ્યો? સાચું બોલ્યો એટલે. ધ્યાન નતું એ દુર્ગુણ છે, પણ સ્વીકાર કરી લેવો એ સદગુણ છે. સમજાણ? પણ દર વખતે આવું સ્વીકારવાનો અવસર મળે એવું ન કરવું. શું કીધું ચેતન છેલ્લું વાક્ય? હા, સારું છે એ તમારા વિચાર છે અને ખરાબ છે એ પણ તમારા વિચાર છે. તો ખરેખર શું છે? કશું હા સારું, હા, અને બહુ સરસ. કશું સારું નથી, કશું ખરાબ નથી. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઘટના. એક સરસ મજાનું ટી શર્ટ લઈને આવ્યા ને, ટી શર્ટ પહેરીને આવ્યા, એમ કે અરે વાહ, તો કેટલું સારું, કેટલું સારું, કેટલું સારું ટી શર્ટ છે. પંકજે જે ટી શર્ટ પહેર્યું, ટી શર્ટ કેવું છે?
પંકજ દેખાડતો ટી શર્ટ. હા લાલ. અરે વાહ કેટલું સરસ છે. ટી શર્ટ જવા દો, પણ શાલ કેવી છે? બહુ સરસ છે, બહુ સરસ. આ સારી છે ને? હા બહુ સારી. હવે પણ શાહરૂખ ખાન ને આ શાલ આપી હોય તો શાહરૂખ ખાન કે ના 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 નથી જોતી, આવી ખરાબ છે. લાઇટ વાળા કપડા શાહરૂખ ખાન ને આપ્યા હોય ના ના આવા ન પહેરું. તો જો કપડા તો એક જ છે ને. આ ભાઈ કે સારા છે, પેલો ભાઈ કે ખરાબ છે. તો ખરેખર શું છે? કોઈ વસ્તુ સારી પણ નથી ને ખરાબ પણ નથી. કપડા કપડા છે. અને આમાં આપણે આપણા ભાવ ભેળવીએ છીએ, ભાવ જોડીએ છીએ, અને એટલે તો આપણને કરમ બંધાય છે, એટલે તો આપણે દુઃખી થઈએ છીએ. કારણ કે જો આ ભાઈએ એમ કીધું કે આ લાલ ટી શર્ટ બહુ સારું બહુ સારું, અને કોઈ લઈને જતું રહે તો રડવાનું. અને આ ભાઈ કે આ તો બહુ ખરાબ બહુ ખરાબ બહુ ખરાબ, અને બહુ ખરાબ કે કોઈ એને પહેરાવી દે તો એ રડવાનું. સમજાણી વાત? શું કીધું? કોણ બતાવશે? કોઈ વસ્તુને સારી કોને જતી રે તોય દુઃખ થશે, કોઈને ખરાબ કીધી અને એ તમને મળશે તોય દુઃખ થશે. દુઃખ બેયમાં થવાનું છે. કોણ બતાવશે? કહું, ગીતા બતાવશે. પહેલો નંબર આવ્યો છે ને. વસ્તુ સારી છે તમને સારી છે તમારાથી દૂર જશે તોય તમને દુઃખ થશે, અને ખરાબ છે તમે આપશે તોય તમને દુઃખ. બહુ સરસ. કોઈ વસ્તુને સારી માની અને દૂર ગઈ તો દુઃખી થવું પડશે. અને કોઈને ખરાબ માની, જેમ કે મિત્ર છે, આપણા એક મિત્ર જેને તમે બહુ માનો, મારો મિત્ર મારો મિત્ર મારો મિત્ર, અને દૂર જતો રહેતો એમ લાગે અરે મારો મિત્ર જતો રહ્યો તો દુઃખ થાય છે. અને આપણો દુશ્મન એ આપણી સામે આવે તોય દુઃખ થાય છે. એટલે બેયમાં દુઃખ થાય છે. કોઈને મિત્ર માનીએ તો મિત્ર જાય તો દુઃખ થાય છે, કોઈને દુશ્મન માનીએ તો દુશ્મન આવે ત્યારે દુઃખ થાય છે. એટલે જ્ઞાનીના કોઈ મિત્ર નથી હોતા અને જ્ઞાનીના કોઈ દુશ્મન નથી હોતા. એટલે જ્ઞાનીને કોઈનાથી દુઃખ જ થતું નથી, આવે કે જાય. એટલે આનો મતલબ શું? નથિંગ ઇઝ ગુડ એન્ડ નથિંગ ઇઝ બેડ. બોલ પંકજ, શું કીધું? ગુજરાતી. હા, અને બીજા ચાર કયા? બહુ સરસ. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ ઘટના, આ ત્રણે ત્રણ લઈ લેવાનું. ચોર ઘરમાં આવીને ચોરી કરીને જતો રહે તો કેવું લાગે? આ સારું થયું ખરાબ થયું? આ તો બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. પણ ચોરની પત્નીને પૂછો કે કેવું થયું, કે હા બહુ સારું થયું, મજા આવી ગઈ આજ તો, કે મારો વર બહુ સારું કામ કરી આવ્યો. આ તો સારું થયું ને. અને જેના ઘરમાં ગયું એને એમ લાગે આ ખરાબ થયું. તો કોઈના માટે કોઈ વસ્તુ ખરાબ છે, કોઈના માટે સારી છે. પણ દુનિયામાં સારું ને ખરાબ કાંઈ નથી. બધાના વિચારો સારા ને ખરાબના હોય છે. આ વિચારોમાં પડેલું છે વસ્તુ. નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ. મેં ઘણા વર્ષો પહેલા પ્રવચનમાં આ વાત કીધી હતી કે એક વ્યક્તિ, આપણે દરિયો જોયો ને, અરે વાહ દરિયો કેટલો સરસ, દરિયો કેટલો સરસ. પણ દરિયામાં કોઈ માણસને ડૂબતો હોય, ડૂબતો માણસને પૂછે કે દરિયો કેવો, તો કે દુનિયામાં ખરાબમાં ખરાબ વસ્તુ દરિયો. એને દરિયો ખરાબ લાગે. તો વિમાન કેવું લાગે? વિમાન સારું કે નહીં? કેટલું સારું. પણ એક વાર હું લંડન જતો હતો, લંડનમાં તે વિમાન જયારે લંડન ઉતરવાનું ત્યારે તે વિમાન હલવા માંડ્યું. તો પેલા વિમાન ચલાવવા વાળા જે પાયલટ હતા એને કીધું બસ હવે તમે ખતરામાં છો, ભગવાનનું નામ લ્યો. તો ત્યારે એમ લાગ્યું બસ દુનિયામાં ખરાબ વસ્તુ આ વિમાન છે. તો પેલા વિમાન બહુ સારું લાગે, પણ વિમાનમાં બેઠા હોય ને વિમાન પાંખડા તૂટતા હોય અને વિમાન પડતું હોય તો ત્યારે કેવું લાગે? ત્યારે એમ લાગે આ તો ખરાબ છે. સમજાણું? કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, ટોડરમલજીએ તો બહુ સરસ વાત બતાવી કે જો આપણે વરસાદ સારો છે કે વરસાદ ખરાબ છે? કે વરસાદ સારો કે વરસાદ ખરાબ? વરસાદ સારો. પણ ખેતરમાં પાક પાકેલો હોય, કપાસ બિલકુલ તળી ગયો હોય અને દાળિયા મળતા ન હોય
અને વરસાદ એટલો ધોધમાં તૂટી પડે તો સારું કે નહીં ખેડૂતને? ના, તો ખરાબ, તો ખરાબ, તો ખરાબ. અને કપાસિયા સોંપી દીધા હોય અને વરસાદ ન પડતો હોય તો વરસાદની રાહ જોતા હોય અને વરસાદ પડે તો સારું કે ખરાબ? તો સારું. વરસાદ પડે સારું કે ખરાબ? એ સારું પણ નહીં ને ખરાબ પણ નહીં. આ સારું છે એ લોકોના વિચાર છે ને ખરાબ છે એ પણ વિચાર છે. ચલો બધાની વાત છોડી દો. આપણે પેટમાં ખાવાનું નાખ્યું, પેટમાં ખાવાનું નાખ્યું, પેટ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું પછી પેટમાં પેલું લઈને ગયા આપણે ડબ્બો લઈને, અને પછી કચરો બધો છોડી આવ્યા. હવે કચરો ત્યાં બધો કાઢેલો પડ્યો હોય એ સારો ખરાબ? એ તો ખરાબ, ખરાબ. એ ખરાબ ને. આપણે એને ખરાબ ખરાબ કહીએ, એને જોઈએ નહીં, એના તરફ મોઢું ન કરીએ, નાક બંધ કરી દઈએ. અને ભૂંદરાને પૂછો તો અરે વાહ, કોઈને એમ લાગે આ તો બહુ, આપણને એમ લાગે ખરાબ છે. તો ભૂંદરાનો જે જીવ છે ને એ જીવને એમ લાગે કે બસ મને તો હલવો મળી ગયો. આવું લાગે. આવું હું તમને મારી ઘરની વાત નથી કહેતો. મોક્ષ માર્ગ પ્રકાશક નામનું જે શાસ્ત્ર છે ને પંડિત ટોડરમલજીનું, એમાં લખ્યું છે કે મનુષ્યને આ જે વિષ્ટા છે એ દ્વેષ રૂપ લાગે છે, એ સુવર્ણ છે, એ રાગ રૂપ લાગે, એને સારી લાગે છે. અને સાધુને પૂછો ને, સાધુ સંત, એ સાધુ સંત ત્યાંથી નીકળતા હોય તો એને એમાં પ્રેમનો ભાવ પણ નથી થતો, નફરતનો ભાવ પણ નથી થતો. એમનો પગ પણ ત્યાં પડી પણ જાય ને તો પણ એમને એમ નથી થતું જેવું આપણને થાય બગડી ગયા બગડી ગયા, એવું જ્ઞાની સંતો નથી થતું. એટલે જ એને જ્ઞાની કહેવાય છે કે જેને દુનિયાની કોઈ વસ્તુ, દુનિયાની કોઈ વ્યક્તિ કે દુનિયાની કોઈ ઘટના હવે એ જીવને પ્રભાવિત ન કરતી હોય, અસર ન કરતી હોય, એ જીવ, બસ એનું નામ જ્ઞાની. નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ. કોઈ ગાળ દે તો લાંબો લાંબો તાળ જેવો એવું કહે તો એ ન ગમે. આવું ન ગમે. આ ગાળ લાગે. પણ સાસરીમાં ગયા હોય ને પેલા સાસરી વાળા બધા ફટાણા ગાતા હોય તો આ જો જમાય આવ્યો લાંબો લાંબો તાળ જેવો, મજા આવે. અરે વાહ, કેવા કેવા મારા ફટાણા ગવાય છે. આમ ન ગમે. આપણા ઘરે કોઈ લાંબો તાળ જેવો કે તો ન ગમે, પણ સાસરીમાં જાય તો ગમે. તો આ ક્યાંક ગમે ને ક્યાંક ન ગમે. તો આ જે તાળ જેવો કીધો, આ સારું કીધું કે ખરાબ કીધું? કાંઈ નહીં. આ સારું કીધું એ વિચાર છે, ખરાબ પણ વિચાર છે. જ્ઞાની કહે છે આ મને કઈ અસર થતી નથી, હું આત્મા છું. આ જે દેખાય છે આ લાંબો લાંબો તાળ જેવો ને એ જે આપણને વધારે ફટાડા આવતા નથી, પણ એ આવું જે બધું એ બધું ગમે, એ બધું ગમે ત્યાં આપણને. અહીંયા તમે પ્રવચનમાં આવો અને તમારા ચંપલ કોઈ ચોરીને જતું રહે તમને ગમે? ન ગમે, ન ગમે. પણ જાન તમારી જયારે જશે ને અને તમારા બૂટ ચોરાઈ જશે તો અંદરમાં ગમશે, હા તમારા બૂટ તો કોઈક તો લઈ ગયો, હવે પાછા આપવાનું શું લેવાનું છે, એવું બધું તમને કરવું ગમશે. અહીંયા ન ગમે. જો બધા ખુશ થઈ રહ્યા છે. આમાં આત્માની વાત કહો તો ન ગમે. બૂટ ચોરી કરવાની, ફટાણા ગાવાની કહો તો ગમી જાય. હા, તો દુનિયામાં કઈ સારું નથી, કઈ ખરાબ નથી, કઈ નવું નથી, કઈ જૂનું નથી. કારણ કે દુનિયામાં કઈ નવું કઈ જૂનું છે જ નહીં. કઈ નવું ને કઈ જૂનું નથી. પંકજ ટી શર્ટ પહેર્યું, ટી શર્ટ નવું લાવ્યો તો જૂનું? જૂનું. નવું લીધું, સાચું? હા, જુનાગઢ થી કે જૂનું એમ? તો પછી નવા ગામ થી નવું લેવા જવું પડશે. તો જુનાગઢ નવું લઈ આવ્યા ભાઈ, નવું બજારમાં. પેલા દુકાન વાળાને કીધું ભાઈ નવું ટી શર્ટ આપો. ઘરે લઈ આવ્યા. ઘરે લઈ આવીને બતાવ્યું ને કે આજે જો નવું ટી શર્ટ લાવ્યા, નવું ટી શર્ટ લાવ્યા, બધાને બતાવ્યું નવું ટી શર્ટ. અને દુકાનદારની પાસે જઈને પૂછ્યું ને કે પેલો છોકરો એક ટી શર્ટ લેવા આવ્યો તો એ ટી શર્ટ નવું ટી શર્ટ લઈ ગયો? તો દુકાનદાર શું કે ખબર? 5 વર્ષથી દુકાનમાં પડ્યું તો જૂનામાં જૂનું હતું, જૂનો માલ પડ્યો તો લઈને આપી દો. હવે દુકાનદાર માટે કેવું છે અને ગ્રાહક માટે પણ ટી શર્ટ નવું છે કે જૂનું? હા, પારસ આવી જા.
હા, એના માટે કઈ નથી. હા, પંકજે પહેર્યું ને પારસ ફાવ્યો. પણ વાંધો નહીં, ફાવી તો કન્યા જ છે. તમે નહીં, એ પંકજની કન્યા રાશિ ને પારસની કન્યા રાશિ પઠાણ એમ, એટલે બે કન્યા જ ફાવી. તો હવે એ ટી શર્ટ લઈને આવ્યા દુકાનદાર, કે આ તો જૂનામાં જૂનું. પણ કે દુકાનદાર જયારે ટી શર્ટ દુકાનમાં લઈને આવ્યો ને 5 વર્ષ પહેલા, ત્યારે તો નવું લઈને આવ્યો હતો કે નહીં? ત્યારે તો નવું હતું. અને ફેક્ટરી વાળાને જઈને પૂછીએ કે પેલો દુકાનદાર લઈ ગયો તો એ કે અમારે ત્યાં 10 વર્ષથી પડ્યું હતું. તો દુકાનદાર, એ ફેક્ટરી વાળા માટે જૂનું હતું, દુકાનદાર વાળા માટે નવું. અને દુકાનદાર વાળા માટે જૂનું થઈ ગયું તો પંકજ માટે નવું. અને પંકજે 2 વર્ષ સુધી પહેર્યું અને જૂનું થઈ ગયું. પછી કોઈ ભિખારી આવ્યો, ભિખારીને આપી દીધું. તો ભિખારીએ શું કીધું? આજે જ મને નવું મળ્યું. પંકજ કે જૂનામાં જૂનું હતું. એટલે દુનિયામાં કોઈ વસ્તુ કોઈના માટે જૂની છે, કોઈના માટે નવી છે, જૂની છે, નવી છે, આ બધા વિચાર છે. વસ્તુ જૂની પણ હોતી નથી ને નવી પણ. અને હવે જે આમાં બતાવવાના છે 26મી ગાથામાં, કે નથિંગ ઇઝ અર્લી, નથિંગ ઇઝ લેટ. દુનિયામાં કઈ વહેલું નથી અને કઈ મોડું નથી. આ વાત સમજવા જેવી છે. 5 મિનિટ સમજી લો. પિક્ચર જોવા જઈએ અને પિક્ચરમાં જે સીન આવે ને, દ્રશ્ય, 1 કલાક થયો, 2 કલાક થયા, એ બધા એના ટાઈમે આવે. કઈ વેલા પણ આવે નહીં ને કઈ મોડા પણ આવે નહીં. આપણે ભાવ કરીએ કે હમણાં હીરો વિલન ને મારે તો મારે કે ન મારે? તમે ટીવીમાં પિક્ચર જોવો છો કે નહીં? આપણા ભાવ કરવાથી કઈ થાય? આપણા ભાવ કરવાથી કઈ થાય? ભાવના ઉભી થાય. બોલ. ભાવ અને ભાવના ત્યારે જ વાત કરતી હતી. થાય? આગળ પહેલા માં આવી જાય. પહેલેની છે. હા, આપણા ભાવ કરવાથી ન થાય. આપણે ભાવ કરીએ, જો મેચ ક્યાં રમાતી હોય? ઓસ્ટ્રેલિયામાં. અને આપણે ભાવ કર્યો. કેવો ભાવ કર્યો? સચિન તેંડુલકર આઉટ ન થાય, સચિન તેંડુલકર આઉટ ન થાય, સચિન તેંડુલકર આઉટ ન થાય. આપણે ભાવ ભાવી હતી, ભાવને જવાનો જ, એનાથી આઉટ નહીં થાય એવું છે. અને ત્યાં સ્ટેડિયમમાં બેઠા બેઠા લોકો હોય, એ એમ કે સચિન આઉટ ન થાય, સચિન આઉટ ન થાય, સચિન આઉટ ન થાય. તો એ કઈક અસર કરવાની સચિનને. સચિનની પોતાની ઈચ્છા શું છે? હું આઉટ ન થાવ. પણ તો એ આઉટ થઈ જાય છે કે નહીં? જે રમનારો છે એ રમનારાની ઈચ્છા ત્યાં કામમાં નથી આવતી. એની ઈચ્છા તે ફળતી નથી. અને અહીંયા આપણે બેઠા બેઠા આપણી ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીએ. ભારત જીતી જાય, ભારત જીતી જાય, ભારત જીતી જાય. આપણી ઈચ્છાથી ભારત થોડું જીતવાનું છે. રમવા વાળા બીજા છે ને એને જીતવું છે, પણ તોય નથી જીતી શકતા. એટલે અહીંયા એ બતાવશે કે આપણે બધા ખોટે ખોટા ભાવ કરીએ છીએ. અને જે કઠપૂતળીની જેમ આપણે નાચીએ છીએ, પણ આપણે માનીએ છીએ કે બધું કંઈક ને કંઈક ભાવ કરીને હું મારાથી ચલાવું. ગાડા નીચે કૂતરું ચાલે ને કૂતરું એમ કે છે ગાડું હું ચલાવું છું. એની જેમ આપણને એમ લાગે છે કે આ બધું હું દુનિયામાં કંઈક કરું છું. અને 26મી ગાથામાં એ કહેશે કે આપણે કંઈ કરનાર નથી. મોતીની જે માળા હોય, 100 મોતીઓ અંદર હોય, તો ગાંઠ બારેલી હોય, એમાં પહેલો મોતી હોય, બીજો મોતી, ત્રીજો મોતી. હવે ત્રીજા મોતી પછી 8મા નંબરનો મોતી કોઈ દિવસ આવે? ત્રીજા પછી કયો આવે? ચોથો જ આવે. 8મો કોઈ દિવસ આવે નહીં. એક બંધાયેલું છે, એ બિલકુલ ફિટ છે, એ આગળ પણ ન થાય. 8મો 7મા ઉપર નહીં આવે, 7મું 8મા ઉપર નહીં જાય. બધા મોતી ગોઠવાયેલા છે. એવી રીતે દુનિયામાં જેટલી પણ ઘટના ઘટે છે એ બધી ઘટનાઓ કુદરતમાં ભગવાનના જ્ઞાનમાં ગોઠવાયેલી છે. કે 8 વાગે આ થશે, 9 વાગે આ થશે, 10 વાગે આ થશે, 11 વાગે આ થશે. આવી રીતે અનંત કાળનું બધું ગોઠવાયેલું છે. આવું ભગવાને બતાવ્યું અને કહ્યું કે તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, ભયને છોડી દો. કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે. અને વેલા પણ થવાનું નથી અને મોડા પણ થવાનું નથી. આ 26મી ગાથા થઈ. લખવાનું બાકી છે, એ આપણે આવતી વખતે લખીશું.
હવે પ્રશ્નોત્તરી માટે તૈયાર થઈ જાઓ.